દોસ્તો જય શ્રી કૃષ્ણ સર્વને વેલકમ ટુ અવર વ્લોગ 3 ઓકે ઓફિશિયલ 9 અમારી ચેનલનું નામ છે. આ છે અમારું મંદિર, આ છે અમારા ઠાકોરજી, સિદ્ધિવિનાયક બાપ્પા, મહાલક્ષ્મીમાં, અમારા કુળદેવી કનકાઈમાં, ગુરુજી જગજીવન બાપુ, શંકર ભગવાન, કષ્ટભજન દેવ, ગણપતિ બાપ્પા, ગાયત્રીમાં, રાંદલમાં અને અમારા જીવદાનીમાં ગણપતિ બાપ્પા છે. શું છે આજનું? શું છે મેડમ? આજે શું બનાવ્યું છે? આજે બનાવવાના છે ઇડલી, ચટણી, સંભાર ને લાલ ચટણી. ઓહો હો આ શું છે આજે? ઓહો. આ લાલ ચટણી માટે છે ટમેટા, કાંદા, દાળિયા, કોથમરી, લાલ મરચાં અને આ કોની માટે કાઢ્યા છે ભાઈ? સરપ્રાઈઝ. સરપ્રાઈઝ. ઓકે. અને શું કરો છો હવે? શું છે એટલે ડિનરમાં તમે આ ચટણી માટે ને પછી ઇડલી? ઇડલી, ચટણી અને સંભાર. આજે અમારા ઘરે મહેમાન આવવાના છે. અચ્છા, મહેમાન આવવાના છે. ઓકે. શું બહુબેન તમે શું કરો છો? જો ઇડલી તૈયાર થઈ ગઈ. હા હા, હવે ઇડલી બનાવીએ છીએ. ઓહો. તમે શું કરો ચંદુભાઈ? આજે લાલ ચટણીમાં રાઈ, કાંદા, કોથમરી, લાલ મરચાં, લસણ, આદુ, ટમેટા, દાળિયા. આટલા મોટા મોટા ટમેટા નાખ્યા છે તો? યસ, આપણે ગ્રાઇન્ડ કરવાના છે. અચ્છા, ગ્રાઇન્ડ. ઓકે. અને ઢાંકી દઈશું કેટલો વાર લાગશે આને? 15 મિનિટ. ઓકે. આ છે સંભાર. અચ્છા, આ સંભાર માટેની તૈયારીઓ છે. ઓકે તો સર. બહુ ફાસ્ટ છે, હું બધા ગેસ પર કામ કરું છું. હા, ડ્યુટી પર આવી ગયા છે આજે તો. થઈ ગયો આ? હવે અમે લખશું લાલ મરચું, ઓહો વાહ. અને મીઠું. બસ. ઓહો. મીઠું તમે વધારે પડતું નથી નાખતા? શું બોલો? બોલો ક્યાં છે? આજે અમારો દીકરો નથી દેખાતો. આવી જીનિયસ ક્લાસ ગયો છે. હા, જીનિયસ ક્લાસ ગયો છે. જીનિયસ ક્લાસ ગયો છે. ઓકે. હવે આજે સંભારની તૈયારી. હવે એમાં આવશે એટલે લીંબુ પાણી બીમાર થવાનું. શું કહો છો તમે? આવશે એટલે લીંબુ પાણી ભાઈ માટે મારે. કેમ? આપણે સવારનું બનાવીને વળી કે નહીં? અચ્છા, કોણે બનાવ્યું હતું? એને જ બનાવ્યો હતો. અને જ બનાવી હું આપતી ગઈ એમ બધું. એણે જ બનાવ્યું હતું? અરે વાહ. જીરીકરા જન્મમાં. અચ્છા. સંભારમાં અમે ખાલી કાંદા ટમેટા નાખશું. હા, બસ. બીજી કોઈ તમે નથી ખાતો? નથી ખાતા? કોણ નથી ખાતું? તમે અચ્છા, ઓકે. કાંઈ નાખીશ તો મને સંભળાવ્યા કરશો. તમારા ઇન્ગ્રીડિયન્ટ નહીં નાખો. આ ખોલી દો. કટકટીઓ. एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह ખુલી ગયો. આ કયો મસાલો છે? સંભાર મસાલો. હમ? સાંભાર પૂર્વી મસાલો છે. કોણ છે એ? પૂર્વી તમારી બેન. હા, તમારી બેન ઓકે. એ સંભાર કરે. એ સંભાર સરસ બનાવ્યો તો એને બોલાવી હતી ને બનાવવા માટે. સંભાર બનાવવા બોલાવો. હા, પૂર્વી જો તને શું કે છે. ખાલી મેં તો કીધું સાંભાર બનાવવા હોય એટલે ઇડલી ચાખીને જજો એમ. તમે પહેલા કીધું કે ખાલી એને સંભાર બનાવવા બોલાવો. એમ કહે છે તમારી દીકરી સાંભાર સારો બનાવે છે એમ. પૂર્વી જો મમ્મી પપ્પા ખાલી તને સંભાર બનાવવા જ બોલાવે છે. હા, પૂર્વીને કહો હમણાં કે સંભાર બનાવવા. પૂર્વી તારા હાથનો સંભાર બહુ ભાવે છે, તું આવું કરવા.
નાખ્યું હતું મમ્મી દાળમાં મીઠું નાખ્યું ખાલી એક ટમેટું જ નાખ્યું. તમારો હાથ મીઠામાં વધારે પડતો છૂટતો નથી આજે તમને ખાવા જે આવવાના છે એ બધાને છૂટા ન પડી જાય તમને મીઠાની થોડી વધારે જરૂર છે. આજે ઇડલી બનાવો છો કાલનો શું પ્લાન છે તમારો શું ઈચ્છા છે તમારી કાલે બનાવવાની કાલે ખબર નહીં. કાલનું મેનુ શું હશે પૌબેન કાલનું મેનુ By the way, ગઈકાલનું મેનુ આ હતું. અચ્છા આ ગઈકાલનું મેનુ હતું. ગઈકાલે તમે અમારી પાસે પંકી બનાવડાવી એટલે અમે આજે આ બનાવ્યું. કાલે ઢોસા હતા, કાલે ઢોસા બનાવવાના હતા. અચ્છા પણ એની જગ્યાએ બધા પંકી ઢોસા બનાવ્યા ને હા, એને બદલે આજે ઇડલી સંભાર થઈ ગયા. ઓકે હું જાઉં છું હવે મોક્ષને લેવા એના ક્લાસીસમાં જીનિયસ ક્લાસીસમાં બસ હવે એક્ટિવા ચાલુ કરીશ એક્ટિવા ચાલુ કરી અને જઈએ મોક્ષને લેવા બાય મળીએ મોક્ષને લેવા જાઉં છું જોઈએ હવે મોક્ષ શું કહે છે મોક્ષના રિએક્શન જોઈએ શું કહે છે શું ખતમ થવાનું છે કેમ કેમ ખતમ થવાનું ઓકે આવી જા